વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું સુધીર સર ફરીથી આપનું સ્વાગત કરું છું. બાળકો, રોકડમેળનું ચેપ્ટર ચાલે છે. પ્રમાણમાં ઈઝી ચેપ્ટર છે. આમનો એનો બેઝ છે. મુખ્ય બે બાબત ધ્યાનમાં લેવાની છે. વ્યવહાર થતા રોકડ આવે તો આવક ઉધાર બાજુ, અથવા ચેક આવે તો પણ આવક ઉધાર બાજુ બેંક ના. રોકડ જાય, ચેક જાય તો જમા બાજુ. આ જ છે આ ચેપ્ટરની મુખ્ય વિગત. બાળકો, ઉદાહરણ નંબર 13 ની વાત કરવાની છે. પાના નંબર 183. નીચેના વ્યવહારો પરથી શ્રી કુણાલનો 3 ખાનાવાળો રોકડમેળ તૈયાર કરો. તો કુણાલનો ઓગસ્ટ 2015 નો રોકડમેળ છે. બાળકો, તમારી સામે ઉદાહરણનો દાખલો મૂકેલો છે. આપણા આ ચેપ્ટરમાં ઉદાહરણ અને સ્વાધ્યાયના દરેકે દરેક દાખલા તમને મારી ચેનલમાં જોવા મળશે. ખાલી આ ચેપ્ટર નહીં, દરેકે દરેક ચેપ્ટરના તમામ દાખલા મારા વિડીયોમાં, ચેનલમાં તમને દેખાશે. એટલે કદાચ વિદ્યાર્થી નવા જોડાયેલા હોય અથવા જૂના વિદ્યાર્થી જેણે હજુ પણ ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ આજે જ કરી દેજો. ચાલો બાળકો, પહેલી તારીખ શરૂઆતની રોકડ શિલ્લક 3000 અને બેંક શિલ્લક 6000. શિલ્લક છે ઉધાર બાજુ 2015 ઓગસ્ટ 1. બાકી આગળ લાવ્યા. વટાવમાં ડેશ. રોકડમાં 3000, બેંકમાં 6000. નિલેશને 10% વેપારી વટાવે 10000 નો માલ વેચ્યો. નાના ચેકથી મળ્યા અને ચેક બેંકમાં માલ વેચતા ચેક આવે છે આવક. ઉધાર બાજુ તારીખ 2. વેચાણ ખાતું. ચાલો, 10% વેપારી વટાવ માઈનસ ના ચોપડામાં લખાય નહીં. 10000 ના 10%, 1000 માઈનસ કરતા 9000. ચેક છે એટલે બેંકના ખાતામાં. હવે જો નિલેશ પાસેથી મળેલ ચેક નકરાયો. ચેક મળે ત્યારે આવક બાજુ ઉધાર લખાય. નકારાય એટલે વિરુદ્ધ અસર જમા. 2015 ઓગસ્ટ 7. જેનો ચેક હોય ને બાળકો એનું નામ લખાય નિલેશ ખાતું. ચેક હતો 9000 ડેશ ડેશ બેંકના ખાતામાં 9000. નિલેશના રિસીવરે ₹25 લેખે ડિવિડન્ડ ચેક થી આપ્યો. અહીંયા ડિવિડન્ડ એટલે તો શેર વાળું ડિવિડન્ડ નહીં. વ્યક્તિ નાદાર થાય ત્યારે એની પાસેથી જે 25% 50% રકમ મળે એ ડિવિડન્ડ તરીકે આપેલું હોય. 50 પૈસા, ₹50 અને 50% મળે છે. ચેક આવે છે આવક ઉધાર બાજુ 9 તારીખ. નિલેશ 9000 નો ચેક મળે એ નકારાય છે. તો 9000 ની સામે 50%, 9000 ના 50% એટલે 4500 નો ચેક બેંકના ખાતામાં. ચાલો, ભીખુભાઈને 6000 નો માલ 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. રોકડેથી વેચ્યો. રોકડની આવક ઉધાર બાજુ તારીખ 10. વેચાણ ખાતે 10% રોકડ વટાવ માઈનસ પણ થાય, ચોપડામાં પણ લખાય. 6000 ના 10% 600 વટાવમાં. હવે 6000 માંથી 10% માઈનસ કરતા 600 માઈનસ કરતા 5400 રોકડે છે. 5400 રોકડના. ચેકના પાસેથી 5000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધી રકમ ચેકથી, બાકીના નાણાં રોકડા ચૂકવ્યા. અડધી રકમનો ચેક, બાકીના એટલે બીજા અડધા રોકડા. ટૂંકમાં માલ ખરીદ્યો. સંપૂર્ણ વ્યવહાર રોકડ છે. માલ આવે, બદલામાં રોકડ અને ચેક જાય. જમા બાજુ 13 તારીખ ખરીદતા. હવે બાળકો શું કરવાનું છે? કુલ 5000 નો માલ છે. પેલા તો 10% રોકડ વટાવ 500 માઈનસ કરવાનું. 4500 વધે. એના અડધા 2250 ચેક એટલે બેંકનું કામ, અને 2250
રોકડ. ચાલો તો વટાવમાં 500, રોકડમાં 22.50 અને બેંકમાં પણ 22.50. બેંકે ડિવિડન્ડના 1000 વસૂલ કરી આપણા ખાતામાં જમા કર્યા છે. બેંક ડિવિડન્ડ જમા કરે એ આપણા માટે આવક, ડિવિડન્ડ આપણી આવક છે. આમ નોંધ મુજબ આવક જમા થાય. અહીંયા આવક ઉધાર બાજુ લખાશે તારીખ 15. ડિવિડન્ડ ખાતે બેંક જમા કરે છે એટલે બેંકના ખાનામાં 1000. ચાલો બેંકે બેંક વ્યાજના 100 આપણા ખાતે જમા આપ્યા છે. શેમાં જે રીતે વ્યાજ જમા કરે છે આપણે ઉધાર બાજુ તારીખ 17. બેંક વ્યાજ ખાતે ડેશ ડેશ બેંકના ખાનામાં 100. જાહેરાત કરતા 3000 રોકડા ચૂકવ્યા. રોકડ જારી જાવક જમા બાજુ 24 તારીખ જાહેરાત ખર્ચ ખાતે. ચાલો રોકડના ખાનામાં આવશે 3000. ઘરે સત્યનારાયણની કથા નિમિત્તે 1000 નો ખર્ચ થયો જે ધંધામાંથી ચૂકવ્યો. ઘરનો ખર્ચ એટલે અંગત ખર્ચ ઉપાડ. ધંધામાંથી ચૂકવ્યા એટલે ધંધામાંથી રોકડ જાય. જમા બાજુ 26 તારીખ ઉપાડ ખાતે 1000 રોકડના ખાના. ઘર માટે પાછું 3000 નું ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર ખાતે એન્ટ્રી ન આવે. ઘર માટે એટલે ઉપાડ નાણા ચેક થી ચૂકવ્યા. અહીંયા પણ જાવક પણ ચેક એટલે બેંકના ખાના. 27 તારીખ ઉપાડ ખાતે. ચાલો બેંકના ખાનામાં ડેશ ડેશ 3000. ગિરીશને 3090 ના દેવા પેટે 3000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. ગિરીશને ચેક આપ્યો. ને જાવક જમા બાજુ ગિરીશ ખાતે. ચાલો 3000 નો ચેક બેંકના ખાનામાં 3000 આપવાના હતા. 3090 તમે 90 ઓછા આપો એટલે વટાવ. આનાથી વિરુદ્ધ પ્રવીણ 2575 ના હિસાબની સામે 2500 નો ચેક આપી હિસાબ ચૂકતે કરી ગયા. પ્રવીણનો હિસાબ હતો 2575 લેવાના. એની સામે તમને 2500 નો ચેક આપે છે. આવે છે આવો અને હિસાબ પૂરો કરે છે. આવો ઉધાર બાજુ 29 તારીખ કોણ આપે છે તો પ્રવીણ ખાતે બેંકના ખાનામાં બાળકો 2500 લેવાના હતા. 2575 ઓછા વટા 75. અગાઉના દાખલાની જેમ જ 500 રોકડ હાથ પર રાખી બાકીની રકમ બેંકમાં ભરી દીધી. ચાલો 3-4 લાઈન જોડવાની છે તમને ખ્યાલ છે. પછી આપણે ટોટલ કઈ રીતે કરીશું? વટાવનો ટોટલ તો જે તે બાજુ મૂકી દેવાનો છે. આપેલ વટાવ 675, મળેલ વટાવ 500. હવે બાળકો જો રોકડનો ઉધારનો ટોટલ આપણે કરીએ એ જ બધું આવે 8400. એ મૂકી દેવાનું. હવે 3 4 5 6250. હવે સમજો રોકડ ઉધાર 8400 બાદ જમા 6250. ₹2150 બાળકો શ્રીલંકા. રોકડ આવે 8400, રોકડ જાય 6250. હવે તમને એમ કીધું છે કે તમારી પાસે 2150 રૂપિયા છે. એમાંથી તમે 500 રૂપિયા અલગ લઈ લો. ચાલો તો 500 કાઢી લીધા. તો વધે કેટલા? બાકીના જે વધે તે ક્યાં ભરી દો? ચૂપચાપ બેંકમાં ભરી દો. ફરીથી અગાઉના દાખલાની જેમ જ રોકડ હાથ પર રાખી બાકીની રકમ બેંકમાં ભરી. તો ઉધારનો રોકડનો ટોટલ કરો 8400, જમાનો ટોટલ 6250, આવક માઈનસ ચાલો 2150 છેલ્લા દિવસે રોકડા છે. એમાંથી 500 અલગ હાથ પર કાઢી લેવા. તો વધે 1650 એ બેંકમાં ભરવાના છે. ચાલો રોકડ બેંકમાં ભરતા બેંક શિલ્લક વધે. આવક બાજુ બેંકના ખાનામાં 1650. નામ લખાશે રોકડ ખાતે.
ખાપામાં જગ. તો જમા બાજુ 31 તારીખ, રોકડ જાય એટલે જાવ, રોકડના ખાનામાં 1650. નામ લખાય બેંક ખાતે અને ખાપામાં જગ. ચાલો હવે તમને ખ્યાલ છે જમા બાજુ 31 તારીખ, બાકી આગળ લઈ ગયા. બતાવવા માટે રોકડમાં 500 જ્યાંથી પર રાખવાના હોય એ જ વધે, તમે માઈનસ કરો તો પણ એ જ આવશે. ઓગસ્ટ પછીનો મહિનો એટલે સપ્ટેમ્બર 1, બાકી આગળ લાવ્યા ડેશ 500. હવે બેંકમાં જોઈએ બાળકો, બેંકમાં કઈ બાજુનો ટોટલ બધું દેખાય છે, ઉધાર વધશે. ચાલો ₹24,750. 24,750. ચાલો અહીંયા વધશે 7,500. એટલે આખરની રોકડ શિલ્લક છે 500 અને આખરની બેંક શિલ્લક છે 7,500. તો બાળકો 3 ખાનાવાળા રોકડ બેંકના એક્સ્ટ્રા દાખલામાં આપણે એક્સ્ટ્રા બંને ઉદાહરણ પૂરા કરેલા છે. હવે આપણે સ્વાધ્યાયના દાખલા નેક્સ્ટ લેક્ચરથી ગણીશું, જેમાં એનઈએફટી આરટીજીએસ આવશે. એટલે થિયરીનો આગળનો જે વિડિયો છે જેમાં મેં 3 ખાનાવાળા રોકડ બેંકની સમજૂતી આપેલી, ત્યારે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર એનો એક વિડિયો હતો, એ તમારે ખાસ રિફર કરવાનો છે. એટલે તમને કહું છું કે કદાચ ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો કરી લો, એટલે તમને આગળની બધી વિગત પ્રાપ્ત થાય. ચાલો અહીંયા અટકીએ છીએ. આવજો. થેન્ક યુ.